Good morning, all of you. Into the previous lecture, we are discussed about the use of array. Why we are using array? Then, in this lecture, we are discuss about array and matrix. Matrix. What is matrix? Into the mathematics, you listen this word matrix. જ્યારે તમે લોકો 12th અને 10th ની અંદર મેથ્સ ભણ્યા હશો ત્યારે તમે જોયું હશે મેટ્રિક્સ શું છે. શાયદ તમારા મેટ્રિક્સ આવ્યું હશે કે ભણવામાં. બરાબર, જોઈએ. મેટ્રિક્સ આર જનરલી રિપ્રેઝન્ટેડ વિથ ધ હેલ્પ ઓફ 2 ડાયમેન્શનલ એરે. જ્યારે તમારે કોઈ પણ મેટ્રિક્સને રિપ્રેઝન્ટ કરવું છે આવા ટાઈમે તમારે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરવાનો રહેશે. ધ ફોલોઈંગ પ્રોગ્રામ ડિસ્ક્રાઇબ ધ જનરલ કન્સેપ્ટ ઓફ મેટ્રિક્સ એડિશન ઓપરેશન. મેટ્રિક્સની અંદર તમે કોઈ પણ મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરાવી શકો છો. મલ્ટિપલ વેલ્યુનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન કરવું છે આવા ટાઈમે તમે મેટ્રિક્સનો યુઝ કરી શકો છો. બરાબર, મેટ્રિક્સને રિલેટેડ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે જેમની અંદર 2 અલગ અલગ મેટ્રિક્સ છે, 2 અલગ અલગ એરે છે, એમનું એડિશન કરેલું છે. બરાબર, જોઈએ. include stdio.h, include conio.h, define has defined row 2. જો અહીંયા રો અને કોલમની સાઇઝ ડાયરેક્ટલી આપી દીધેલી છે. બરાબર, રો અને કોલમ નામના એક વેરિયેબલ ડિક્લેર કરેલા છે અને ડાયરેક્ટલી એમની વેલ્યુ આપી દીધી છે. 2 રો એન્ડ 3 કોલમની રિક્વાયરમેન્ટ છે તો એ રીતે અહીંયા વેલ્યુ સેટ કરેલી છે. ડિફાઇન કોલમ ઇક્વલ ટુ 3. બરાબર, આ જે 2 વેલ્યુ છે એમનો તમે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં યુઝ કરી શકો છો. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે. ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર મેટ્રિક્સ 1, રો એન્ડ કોલમ મેટ્રિક્સ 2, રો અને કોલમની સાઇઝ એન્ડ મેટ્રિક્સ 3, રો અને કોલમની સાઇઝ. 3 અલગ અલગ મેટ્રિક્સ લીધેલા છે. ઇન્ટીજર આઈ એન્ડ જે, આઈ અને જે જેવી રીતે આપણે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કર્યો છે સેમ એ રીતે અહીંયા ડેટા પ્રિન્ટ કરાવેલા છે. ડેટા યુઝર પાસેથી લીધેલા છે, તમે જોઈ શકો છો. CLR printf એન્ટર એલિમેન્ટ્સ ઓફ ફર્સ્ટ મેટ્રિક્સ. 2 મેટ્રિક્સ છે જેમનું આપણે એડિશન કરવું છે. બરાબર, જો અહીંયા ફોર લૂપનો યુઝ કરેલો છે જેમની અંદર આઈ અને જેની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી તમે જોઈ શકો છો. આગળ જે રીતે આપણે 2 ડાયમેન્શનલ એરે જોયું સેમ એ જ પ્રોસેસ અહીંયા છે, કોઈ પણ જાતનું કાંઈ ચેન્જ છે નહીં. અહીંયા રોનો શું કામ યુઝ કરેલો છે? કેમ કે આપણે જેવી રીતે આગળ કરતા હતા એ જ રીતે આપણે અહીંયા સાઇઝ આપતા હતા 3 3 એવું લખ્યું હતું એટલે આપણે અહીંયા 3 અને 3 લખતા હતા. એના બદલે અહીંયા ડાયરેક્ટલી રો અને કોલમની વેલ્યુ ડિફાઇન કરેલી છે અને ડાયરેક્ટલી વેરિયેબલ્સના નેમ યુઝ કરેલા છે તમે જોઈ શકો છો. ત્યાર પછી યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. મેટ્રિક્સ 1 માટેની વેલ્યુ લીધેલી સેમ એ રીતે સેમ એ પ્રોસેસ કરી અને અહીંયા મેટ્રિક્સ 2 માટેની વેલ્યુ લીધી છે તમે જોઈ શકો છો. બરાબર, 2 અલગ અલગ મેટ્રિક્સની વેલ્યુ લીધા પછી હવે શું કરવું છે? કેલ્ક્યુલેટ એડિશન ઓફ બોથ મેટ્રિક્સ. 2 મેટ્રિક્સ છે એમનું એડિશન કરવું છે. એમના માટે સેમ એજ પ્રોસેસ કરેલી છે. આઈ અને જેની વેલ્યુ, રો અને કોલમની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. મેટ્રિક્સ 3 ઇક્વલ ટુ મેટ્રિક્સ 1 પ્લસ મેટ્રિક્સ 2 જેમ આપણે આગળ એડિશન કરતા હતા C ઇક્વલ ટુ A પ્લસ બી એવી કોમન વસ્તુ આ છે. બરાબર, 2 મેટ્રિક્સનું એડિશન કરેલું છે. ત્યાર પછી આ જે એડિશન કર્યું છે એમની અંદર વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે તમે જોઈ શકો છો. અહીંયા શું કર્યું છે? વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. બરાબર, હવે આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધારે આઈડિયા આવે. જો મેં અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરી લીધો છે જેથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. બરાબર, રો અને કોલમનો યુઝ કરેલો છે. અલગ અલગ મેટ્રિક 3 મેટ્રિક્સનો યુઝ કરેલો છે જેમાંથી 2 મેટ્રિક્સની વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધી છે અને થર્ડ મેટ્રિક્સની અંદર 2નું એડિશન કરી અને સ્ટોર કરાવેલું છે. અહીંયા થર્ડ મેટ્રિક્સ છે એમને પ્રિન્ટ કરાવેલું છે. પ્રોગ્રામને રન કરીએ એટલે વધુ આઈડિયા આવે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ એન્ટર વેલ્યુ ઓફ મેટ્રિક્સ 1 તમે જોઈ શકો છો જેમની અંદર હું વેલ્યુ આપું છું 1 2 3 4 5 6. બરાબર, આ ફર્સ્ટ મેટ્રિકની વેલ્યુ થઈ. હવે સેકન્ડ મેટ્રિક્સ માટેની વેલ્યુ જોઈએ છે 1 2 3 4 5 6. બરાબર, તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ વેલ્યુ સેટ કરી શકો છો. અહીંયા
મેં મારી રીતે વેલ્યુ સેટ કરેલી છે, બરાબર. જો અહીંયા શું થાય છે, એડિશન થઈને ડિસ્પ્લે થાય છે. 1 + 1 એટલે 2 આવે છે, 2 + 2 એટલે 4 આવે છે, 3 + 3 એટલે 6 આવે છે, 4 + 4 એટલે 8 આવે છે, 5 + 5 એટલે 10 આવે છે, 6 + 6 એટલે 12 આવે છે. તમે જોઈ શકો છો બે વેલ્યુનું એડિશન થયું છે. કેવી વેલ્યુ? મેટ્રિક્સ વેલ્યુનું એડિશન કરી અને આપણે અહીંયા ડિસ્પ્લે કર્યું છે, બરાબર. તો આ રીતે તમે મેટ્રિક્સનો યુઝ કરી અને અલગ અલગ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી શકો છો.